તો આમાં ફોલોવર કેટલા શાહી જોવા 13,660 એટલામાં તો મારી ચેનલ મોનેટાઈઝ થઈ જઈએ. હેલો મિત્રો, નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો બધા મિત્રોની જય માતાજી. તો જો મિત્રો, અમે આજે સવારમાં વહેલા આવી જોઈએ વાડામાં. તો વાડામાં સાર પર આટલી બધી કાપી છે આ પૂરી પર. જુઓ આટલે બધે કઈ રાડુથી ચમથી હું કારણ બતાવું તમને કે આ જુઓ આ હે મકાઈ. તો પૂરી ગાય ખાઈ છે. તો આવડો રાડો ભાગ્યા છે. આજે પૂરો રાડો આટલો કાઢ્યો નહીં મેં આ પૂરો કાપી દીધો કેમ કે પૂરો આડો પાડી નાખ્યો હતો, ભાજી નાખ્યો હતો, તોડી નાખ્યો હતો, ખાધું નહોતું એટલું બગાડી નાખ્યું હતું. તો આજે મને દુઃખે ઘણું કેમ કે આપણે એક પા તો વહરાત પણ નહોતો આવતો, હમણાં 2-4 દંથો આવ્યો હોય ને ખરા કાંઠામાં આપણે હાંસવું હતું ને હમણાં બગડી જાય ને એ પર પાકવાય ને તેમ બગડી જાય. જો આ એટલા બદલે તો દુઃખ એની વાતનું. પર આજે અમે હે કે પૂરું હોય કમ્પ્લીટ બંધ કરી દેવું. તો આજે હોય કેટલું ભાગ પૂરું ખાઈ જાય આખું. કે કોમેન્ટમાં પહેલાં બે ભાઈએ એમ કીધું કે મકાઈને આવું બધું અલગ અલગ આવે, કોઈ અલગથી આવતું છે. કેમ કે આપણે ડોમર ભાષામાં તો આપણે તો મક્કાની મક્કો એમ જ કી ને દેશી મકાઈની મકાઈ એમ કી. તો આ જુઓ તમને બતાવું, દોડીઓ થવાની ટૂંક જ સમય આવી ગયો, તૈયાર થઈ ગયું. અમુક તો વળી તૈયાર થઈ ગઈ બધું. આ જુઓ મસ્ત ડોડી બની ગઈ. કેમ કે અમે હે કે ખાવા લાયક થઈ ગયા. પણ અમારા ગોમડામાં હે ને સીઓ હી ને એનો અણહમજો એ સીઓ અમારે કોઈ અમારા દિવાહી પૂર્વજોના એમની કરી માતાજીને ચડાવી તો એ અમારે જેન જણો સીઓ હોય ને આટલો એ ખાઈ. બાકી અમારે જે મોટો પરિવાર હે સમજદાર હે જે ભગવાનની પૂજા કરે હે એ કોઈ ખાય નહીં. એ બધો દીવા કરી મહાદેવી ચડાવી માતાજી ચડાવી પછી ખાવાય નહીં સાલું. તો જો મિત્રો, તમારે પર ખેતરોમાં ચેવી મકાઈ છીએ તમે પર કોમેન્ટમાં જણાવજો. તો અમારે તો આવી છીએ તમારા ડોડીઓની છીએ તો આપણે બધા મળીને ખાવા. તો જો મિત્રો, વહરાત આજે 4-5 દિન થઈ જાય તો બી વહરાતથી રહે તો સાલું જ છે. તો જુઓ મિત્રો, એ વહરાતનો પલળતો લેવા આવ્યો હતો સાર. તો સાર વાળી નાખી દીધી હોય ને અમે જઈએ અહીંયા ઘેર જેમ કે માથે સાર લીને હોય નેહરાય એવું થી. તો અમે જઈએ હેડ તો ઘેર. પછી રોજનો વહરાત રહે તાણી પછી ધીરે ધીરે સાર લીજીએ હમણાં કેમ કે ફફડી જોઈએ તારનું. તો હેડો આપણે ઘેર જતો રહીએ. એટલે ચીચમ હેડ જવાય મોય દેખાય કાં હોય તો પગ ઉતરી તાણી આઈ જાય હેડો. હાડો તો મોય રીજ્જુ કાઢ લ્યો. આ મમ્મી મારા હાથ ઘાલવાના તૂટી જા રાગે નહીં રહ્યું હાથમાં લે. હેડો મિત્રો, આ તો લીધો હાથમાં ખાડો, એક હાથમાં દાંતેડું, એક હાથમાં હાડલો ને આવા ગાવામાં પી જોઈએ. અમારે જવાની વાટ આવી છે. જુઓ તો આટલી ઓગળી ગયું માટી એટલો વરસ ચાલુ. તો આ જુઓ સિયોન તો આબા જ નહીં દેતો 2-4 દન કે હોય ને ફસાઈ હું શું થુવેર પડ્યો. જોવો થુવેર પણ પડી ગયો વાટમાં. શું આપણે ભગવાનની કેટલી બુદ્ધિ મેલી તો આપણે બારા માથે લીની આવ્યો કે લીની આવ્યો તોય ઉકરી ગયો પડી ગયો થુવેર. લે હેડો હાડો તોળાળો સીધો નકરો હેડો જપો તમારે ઉતાવળા ગયું હરે મન ને હરાત ને આરામ થાય. જો હવે વાટ પાડી પડે નવી. બસ હેડો બસ હેડો. હા જુઓ આ મારી હાળ જો ચેવી કાળી બળસી ગઈ. જોર વહરાત પડે એટલે હેડો. તો આપણે વાત કરીએ. તો જુઓ મિત્રો કે આપણે હોયની વાત કરીએ, હું વાત કરીએ એ પર હું તમને આજે એન્ડ તક જણાવું. તો તમે જોવાનું ભૂલતો નહીં. જેમ કે આપણે જવાનું હે અંબાજી, એટલે મારે જવાનું અંબાજી. તો મારા આગળનો પરિવાર બીજો બાકીનો બધો ઘેર રહે. પર જે જયપાલના પપ્પા ને જયપાલ ચમકે જયપાલને એનો હે ઘેર મેલીને જું તો મને વિશ્વાસ નહીં થાય. એટલે મયપાલ તો સમજદાર હે એટલે મયપાલ ઘેર રહે. તો મિત્રો જયપાલ પર ખુશ થઈ ગયું હે કેમ કે જયપાલને સ્કૂલમાં જવું પડે એમ કરીને મારે મેલીને જવાનો તો એની પર હું જયપાલના પપ્પા પર આવી. તો પછી અમે હો ઘેર હો તો જે સીઓની હાસેવીએ તો જતો રહીએ. તો પછી મયપાલ તો અમારું કીધેલું હોભળી જાય પણ જયપાલ હજી નેનો પડે હે એટલી વિશ્વાસ નહીં થાય. એટલે હું લીધું હું જયપાલની હાથી. તો જયપાલ મારા હાથી આવવાનું હે ને તો હું કહેવાનું મિત્રોની કીધે
મિત્રો તમે બધા આવજો ને મુલાકાત કરજો ને અમને મળજો. હે તો આપણે પહેલા ચોથી જવું. પહેલા આપણે ઘેર છે ના પહેલા આપણે એક મંદિર હે ઈ જવું. હા માતાબાઈ જવું. માતાબાઈ ગોમની ગોમ ખેડાઈ. પછી ઊંડવા જવું. પછી ઊંડવા થી પછી કાળિયા કુવા ની મેઘરજ જવું. મેઘરજ આપણે ઉભો રહેવું 1 કલાક. જેમ કે કોઈને ગમે તે લેવું હોય, કોઈને કપડો લેવો હોય, જેમ કે સોરા આવી એટલે એનો નાઈટીઓ લેવી હોય, ગમે તે લેવું હોય એટલા બદલે તો આપણે જયપાલને પર મેઘરસો લુગડો લેવું. પછી એના થકી આગળ હેઠ્યું તો આપણે આગળ જઈને પછી ચઈ રોકાવાનું નહીં. પછી જુઓ આપણે ચો રોકાવાનું સોમળાજી. તો આપણે સોમળાજી કેટલા વાગે પહોંચી રહેવું ખબર હે? 5 થી 6 વાગે સોમળાજી ઉતર્યું આપણે. તો એટલી વાર આપણે સોમળિયા ભગવાનના દર્શન કર્યું. પછી થોડી વાર બેસશું. પછી આપણે ઈહો સોમળાજી નહેરી જવું રાત્રે 10 વાગે. એના પછી આપણે આગળ જવું. બરોબર. તો જો મિત્રો અમે જવાની વાત તો કહી જ દીધી, પર ચાણી જવાનું હોય. હું તારીખે જવાનું હોય આટલા દિન બાકી પોસ્ટ તારીખે જવાનું હે. પોસ્ટ તારીખે થી જવાનું મિત્રો. પોસ્ટની વાત ભલી હે. જયપાલની પોસ્ટ તારીખે જવાનું એમ કીધું અમે, પર અમારે જવાનું હે 1 તારીખે. તો અમે 1 તારીખે નહેરવાનો હોઈએ, તો 1 તારીખે હોમો જવાનો હોઈએ. હુંલીને જઈએ અહીંયા. આ તો હેડ તો જઈએ અહીંયા કે પછી કોઈ સંઘ હે એની ભેગો જવાનો અહીંયા કે અમારા ગોમનો જ સંઘ હે કે ચીચમ હે એ બધું અમે તમને બતાવીએ. તો ટ્રેક્ટર લઈને જવાનું હોય તો અમે જવાનું અહીંયા ટ્રેક્ટર લઈને. એ ટ્રેક્ટર પર અમારા ઘરમાં હે એટલે જેમ કે વરસાદ અમે ટ્રેક્ટર લઈને જ જઈએ અહીંયા. એટલે અમે આવવાનું અહીંયા ટ્રેક્ટરમાં જવાનું. અમારે 1 તારીખે જવાનું. તો 1 તારીખે જવું અમે. તો તમે બધો આવો તો મુલાકાત કરજો. જેમ કે જરૂર અમે ભેગો થવું 1 તારીખે. તો આપણે 2 તારીખે દર્શન કર્યું અંબાજી. માહિતી જણાવી દીધી મારા મિત્ર લગન. જેમ કે 1 તારીખે અમે અંબાજી જવાના અહીંયા, 2 તારીખે અંબાજીમાં દર્શન કરવાનો અહીંયા. તો કોણ કોણ આવવાનું હે ને કોણ કોણ પેદલ જાય હે, કના કના ગોમ થકી સંઘ નેકરી જાય ને કના ગોમ થકી ચંદાડે નહેરવાના હી, એ બધું અમને કોમેન્ટમાં જણાવજો. એટલે અમને ખબર પડે કે ઓણા ગોમનો સંઘ હે, ઓણા ઠેકણે હતું, આટલે મળ્યો તો આ કોમેન્ટ આવી હતી એવું. તો મિત્રો જે વ્લોગમાં પેમેન્ટ આવે એ તો તમને બધાને ખબર છે. જેમ કે મેં રીલ બનાવી હતી તો બધાને કીધું હતું કે આપણે વ્લોગ બનાવવા જરૂરી છે. કોઈની મહેનત આવડે તો કર્યા કરો. જેમ કે કોઈની વાત થી હોપડો. તો મને તો ઘણા ઠાકુરે માર્યા, ઘણો મેણોએ માર્યો, ઘણો ગલતે બોલ્યો, ગાળીઓ લસી કોમેન્ટોમાં ને ખોટી કોમેન્ટોએ કરી. મારી આઈડીઓ ઘણી ફેક બનાવી દીધી, પણ મેં કોઈને ગલત શબ્દ કર્યો નહીં. જેમ કે હું તો મારી મહેનત પર નજર હતી તો મેં તો મહેનત કરી. તો મારે પેમેન્ટ પર ચાલુ થઈ જ. હવે પેમેન્ટ ચો ચાલુ થવાનું ફરી એકવાર. જો મિત્રો જે ફેસબુક છે તો ફેસબુકમાં પર મારે પેમેન્ટ આવવાનો ચાલુ થઈ જવાનું હોય. તો ટૂંક જ સમયમાં પેમેન્ટ પર આવે છે તો અમે કાઢ્યું તો તમને એ પર વ્લોગ બનાવીને બતાવ્યું. જે મારી ફેસબુકની ચેનલ છે એ પર મોનેટાઈઝ થઈ જ છે. તો હવે એ પર હું તમને બતાવું. તો જુઓ મિત્રો ચેનલ ફેસબુકમાં કેવી રીતે મોનેટાઈઝ છે એ પર હું તમને બતાવું. જુઓ તો આ હે મારી આઈડી. તો આમાં ફોલોવર કેટલા શાહી જુઓ 13,660. એટલામાં તો મારી ચેનલ મોનેટાઈઝ થઈ જ જઈએ. પર એ મહેનત જુઓ કેવી હે ખબર હે. આપણે જઈએ ચેનલ ઉઘડીએ ઉપાડો. આ ઉઘડી બરોબર. તો મમ્મી હું મહેનત કરી હું તમને બતાવું. તો જો આ વિડીયો નાખ્યો અવાજ બને તો આ જુઓ આ વિડીયો નાખ્યા મેં. જેમ કે જે ખેતરોમાં કોમ કરું એ બતાવું. તો ઓણા વિડીયોમાં પર મને ગાળે બોલી. જેમ કે અમારે તો મક્કો ને મકાઈ ને આવી કોમેન્ટો ગલત આવી. પણ તમે જેવી ગલત કોમેન્ટો કરો એવો તો મારે તો ફાયદો થાય. જેમ કે તમે કોમેન્ટો કરો એ પર બીજો જોવા બદલે મારી વિડીયો જોવી એટલે મારો વિડીયો એટલો શો મારે. તો આ જુઓ ફરી આવી રહી કરી. તો આ જુઓ તો આ હે ભેડું.
તો અમો પર કી તમે ખોલી ખોલીને જોજો કે ચેવી ચેવી કોમેન્ટો ગલત કરી, બીજી તમે છીપાઈ દીધી રાજી હી તો જો મિત્રો બધી રીલો મારી થોડી થોડી સાઈડ આપણેથી કહેતા આટલી આટલી મોટી હેડી પર ફેસબુકમાં પેમેન્ટ આપવાની તૈયારીથી જઈએ. તો તમે પરથી બેહીરો, તમે પર હારી હારી મહેનત કરો, ફેસબુકમાં કરો, યુટ્યુબની આઈડી બનાવીને વ્લોગમાં કરો, એવી એવી મહેનત કરીને 2 પૈસા કમાવો ને 2 પૈસાને બદલે જ આપણે મજૂરી કરીએ અહીં તો 2 પૈસા તમને આસાની થકી ફોન થકી મળી. જેમ કે તમે 50,000નો લાખનો ફોન વાપર્યો ને એમાં આપણે ઘેર હું આપણે મા બાપનું પેન્શન આવે, ગમે તે આવે, પગાર આવે, એ જે લીલીને આપણે કિસ્તીઓ ભરી દઈએ તો મા બાપનો જ ઘાટો જાય ને. નકર તમે ફોન લાવો તો પછી કોઈક 2 પૈસા ફોન આલે એવો ફોન લાવીને તમે ઉપયોગ કરો. આટલી મારી વિનંતી હતી. તો જો મિત્રો તમને વિશ્વાસ નહીં થતો હોય કે સોયમેન તો ખાલી વ્લોગ બનાવવા બદલે વિડીયો બનાવ્યો એમ, પર જો વ્લોગ બનાવવા બદલે મેં વિડીયોથી બનાવ્યું, તમને હકીકત બતાવું હું. જેમ કે ફેસબુકમાં તમે અલગ અલગ કોકનો બીજોનો સોંગો ને એવું કરીને નાખો એટલે તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જતી. આપણે જેમ કે ખુદની વોઇસ જોઈએ તો ફટાફટ થઈ જાય. તો આ જો હું તમને બતાવું. તો આ જો આ મોનેટાઈઝ બતાવે ને આ હે અહીં ડોલર બનવાનું ચાલુ થઈ જાય. તો આજનો વ્લોગ હતો મારો આટલો. તો મેં જે ફેસબુકની વાત હતી એ પર તમને જણાવી, વ્લોગની વાત હતી એ પર તમને જણાવી. તો જુઓ મિત્રો, મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. ને અંબાજી કોણ આવે એ પર જણાવશું.